જય શ્રી રામ જય હનુમાન દાદા. સવારના 7 અને ચૂલો હોય છે એની ઉપર જમવાનું બનાવી રહી છું, કારણ કે ગેસનો બાટલો જે છે એ ખાલી થઈ ગયો છે. તો આમ જોઈએ તો ચૂલા ઉપર જે આપણે જમવાનું બનાવીએ એનો સ્વાદ એકદમ મીઠો આવે છે અને ખૂબ જ સરસ જમવાનું બની જાય છે. અને ચા નાસ્તો મેં બનાવી નાખ્યો છે. તો ચા નાસ્તો તો હેલો મારા મિત્રો, તો ચા નાસ્તો મેં કરી લીધો છે અને ચા નાસ્તામાં મેં ચા અને જે તળેલી રોટલી હોય છે એ ખાધી છે. અને એમ પણ જે ગુજરાતી હોય છે એના સવારના ચા નાસ્તામાં ચાની સાથે જે ફાફડી ગાંઠિયા હોય એ હોય છે, અથવા તો ચાની સાથે તળેલી રોટલી હોય છે એ હોય છે. તો મેં પણ અત્યારે ચાની સાથે તળેલી રોટલી ખાઈ લીધી છે અને મેં નાઈ પણ લીધું છે. અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે સવારના 9 વાગી ગયા છે. તો મારું જે ઘરનું કામ બાકી છે એ હું કરવા જઈ રહી છું અને ઘરનું કામ કરીને હું તમને ફરીથી પાછી મળીશ. તો બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. તો ઘરનું બધું જ કામ મેં કરી લીધું હતું અને થયું એવું કે ઘરનું બધું કામ મેં પતાવી લીધું અને લાઈટ જતી રહી હતા. તો મારે જે કાંઈ આ વિડીયોની અંદર બ્લોગની અંદર તમને બતાવવું હતું એ બતાવી ના શકી, કારણ કે મારા ફોનમાં ચાર્જ નહોતું અને ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. તો અત્યારે લાઈટ આવી ગઈ છે તો મેં ફરીથી જે બ્લોગ છે એ કન્ટિન્યુ કર્યો છે. તો લાઈટ જતી રહી ત્યારે એવું થયું કે અમારા આ જે એરિયો છે એની અંદર બધી જે મહિલાઓ હોય છે એ સીવણનું કામ કરે છે. તો લાઈટ નહોતી એટલે કોઈ સીવણનું કામ ના કરી શક્યા. અને અત્યારે તો થોડાક દિવસ પછી રક્ષાબંધન આવે છે તો બધા જ જે લોકો હોય છે પોતપોતાના ઘરનું જે કામ હોય છે, જે સાફ સફાઈનું કામ હોય છે એ કરી રહ્યા છે. અને લાઈટ નહોતી તો એક જગ્યાએ તો ઝઘડો પણ થઈ ગયો, કારણ કે જે મહિલા હોય છે એમને કોઈક ને કોઈક વાતમાં ઝઘડવાનું તે એક જગ્યાએ ઝઘડો પણ થઈ ગયો. અને અત્યારે તો એવું છે કે જે લોકો હોય છે ગરમીમાં રહી જ નથી શકતા, કારણ કે અત્યારે હવામાન જ એવું થઈ ગયું છે કે આપણે લોકો ગરમીમાં રહી જ નથી શકતા. અને પહેલાના જે આપણે લોકો હતો એ ગરમીમાં કઈ રીતે રહેતા. મારા જે દાદી હતા, દાદા હતા, એ તો લાઈટ વગર જ તે જમવાનું બનાવી લેતા, ખાઈ લેતા અને પંખા વગર જ સૂઈ જતા. અત્યારે તો આપણે પંખા વગર સૂઈ નથી શકતા, લાઈટ વગર કંઈ કામ નથી થતું, એવું આપણું જીવન થઈ ગયું છે. તો અત્યારે તો મારો સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં જમી પણ લીધું છે. તો અત્યારે હું સૂવા જઈ રહી છું અને ફરીથી તમને પાછી મળીશ. તો કેમ છો મારા બધા મિત્રો? તો અત્યારે વાગી ગયા છે સાંજના 4 અને હું સૂઈને ઉઠી ગઈ છું અને વાત એમ છે કે અત્યારે મારે દળાવા જવાનું છે, કારણ કે ઘરનું બધું કામ મારી ઉપર જ છે તો મારે જ કરવાનું છે બધું જાય. તો અત્યારે મારે દળાવા જવાનું છે. તો દળાવા માટે તો હજી તો ઘઉં પણ સાફ કરવા છે, તો ઘઉં સાફ કરવાના છે. તો ઘઉં સાફ કરી દો અને પછી જવાનું દળાવા. તો હું અત્યારે દળનું દળાવીને આવી ગઈ છું અને અત્યારે હું જમવાનું બનાવી રહી છું. તમે જોઈ શકો છો કાંઠીનું શાક બનાવ્યું છે. અને જે લોકો ગામડાના હોય એ લોકોને પણ આવું જ જીવન છે નહીં? લોકો ચૂલા ઉપર જમવાનું બનાવતા હોય, ખેતરે જતા હોય, પછી ગાયો રાખતા હોય, ભેંસો રાખતા હોય, એ લોકોના ખેતરમાં મોર, અલગ અલગ પક્ષી આવતા હોય, જાનવરો આવતા હોય. અમારા શહેરની જિંદગીમાં એવું કાંઈ નથી. અમારે તો ભાગદોડ ને દેકારા પડકારા એવું હોય. ગામડાવાળા જે લોકો હોય છે એકદમ સાવ સાદા સિમ્પલ હોય છે અને એકદમ મોજથી રહેવાવાળા હોય છે. એ લોકોને કોઈ જાતનું ટેન્શન નથી. અને અમારા જે શહેરના લોકો હોય છે એને નકરું ટેન્શન જ હોય છે. અહીંયા બહાર થોડાક છોકરાઓ જે નાના નાના હોય છે એ રમે છે, તો એટલે થોડોક દેખાડો થાય છે વિડીયોમાં. તો હું જમવાનું બનાવી લઉં અને ફરીથી તમને પાછી મળું. તો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ થાય છે. જો તમને મારો વ્લોગ થોડોક પણ પસંદ આવ્યો હોય તો આ જે વ્લોગ છે એને એક લાઈક જરૂરથી કરતા જજો અને મારી ચેનલ ઉપર જે પણ લોકો નવા આવ્યા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. આ બધાને ગુડ નાઇટ. જય શ્રી રામ, જય હનુમાન દાદા.